અને આ 10 વડા હે હો ભાઈ. હાલો આના કાપીને દેખાડ તો હાજુ માનું. શું કે માહિરભાઈ તમે પતંગ ચગાવવાથી શરમાવ છો? થોડીક તો શરમ આવે જ ને, કપાઈ જાય પતંગ જ તે. કપાઈ જાય ને આપણી પાસે એક સોલ્યુશન છે. તો બતાવો ને શું છે. હાલો આપણે સુરેન્દ્રનગર ની અંદર આવી ગયા ભૈલુભાઈ દોરી વાળા પાસે. શું કે ભૈલુભાઈ મજામાં? આપણે દોરી દેખાડો ફૂલ ગેરંટી વાળી હો. ફૂલ ગેરંટી વાળી. આ 700 મીટરની દોરી આવશે, આ 1000 વોટ દોરી આવશે, આ 2500 વોટ દોરી આવશે. દોરી તમને જે ગમે એ આપણે ચેક કરીને દેવાની. દોરી ખરાબ નીકળે તો ઇન્સ્ટન્ટ રિટર્ન કેશબેક આપી દેવાનું રહેશે. 15 વર્ષથી આપણે પોતે જાતે બનાવીએ છીએ. હજી લગીનમાં કોઈ ફરિયાદ આવી નથી. એક પતંગથી ઓછામાં ઓછા 7 થી 8 પતંગ કાપી શકે ને એવી આપણી કેપેસિટીની ગેરંટી આપી છે. આખેરી મારા પતંગ પાકું નહીં કપાય ને આ દોરી. કપાય બોસ, તમને ચેક કરીને દેવાની દોરી. આપણે દોરીમાં કઈ પ્રકારની વેરાયટી છે? દોરીમાં આપણી પાસે ઘસેલી છે અને પીવડાવેલી બી છે. બરાબર છે. આ ઘસેલી આવશે. આ ઘસેલી દોરી ચેક કરો. ગેરંટી. વાહ વાહ. ખરાબ નીકળે તો ફિરકી રિટર્ન. ઓકે તમે ચેક કરીને મને બતાવો, એમ નો હાલે યાર. ચેક કરીને આપણે આપી તમને. સાચું હોય ને આ 10 વડા કરીને તમે કાપીને 10 દેખાડો. વડા કરો તમ તાર આપણે કાપી દેવાના. હાલો આ એક આ બે આ પકડો. હાલો ભાઈ બે થયા. હાલો બે આ 4 6 8 અને આ 10 વડા હે હો ભાઈ. હાલો આના કાપીને દેખાડો હાથ માનું. અરે 10 વડા કપાઈ ગયા. આ તો સાચું કયો તમે. ગેરંટી આપીશ બોસ દોરીમાં. અરે 10 વડા કપાઈ ગયા. હવે તો આપણે હાથ લેવાનું થાય. તમારે ભાઈ છે કેટલા આવી? ચાલો આપણે બધા ભાઈબંધને લઈ જવાની છે. તમે શું લાવ્યા છો? આપણી પાસે એન્ટિક વેરાયટી બી છે. જો આ ગર્લ્સ માટેની છે. આમાં લાઇટ વાળું આવશે. આમાં 3 ફંક્શન બી આવશે. આ બે છે ને બાપાની પરી લાગી જશે. આ બીજું આ તો ક્વીન માટેનું છે. ક્વીન માટે. આમાં ભી પણ પંપુડું છે. અને ભૈલુભાઈ કઈ એક્સ્ટ્રા ઓફર કઈ આપણા વ્યુઅર માટે છે ને બોસ. વિડીયોને આપણે લાઈક કર્યું હશે, શેર કર્યું હશે તો આપણે એને 1000 રૂપિયાની ખરીદી પર આપણે માસ્ક તદ્દન ફ્રીમાં આપી દેવાના રહેશે. અલગ અલગ ફ્રી અને ફ્રી માસ્ક નો ભાઈ. 1000 રૂપિયાની ખરીદી પર માસ્ક બિલકુલ ફ્રી ની અંદર તમે જોઈ શકો છો. બાગડા વાળા માસ્ક એ રૂચડા વાળા આવશે સાથે. અલગ અલગ વેરાયટી આવશે એમાં. અને એડ્રેસની વાત કરીએ ને તો મેળાના મેદાનની એક્ઝેક્ટ સામે મલાર ચોક સુરેન્દ્રનગર ભૈલુભાઈ દોરીવાળા. તો પહોંચી જજો અમારા વાલીડાઓ, પછી કહેતા નહીં કે અમે રહી ગયા.